थी सेज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में प्रणाम। मार्फत सागर प्रकरण 1 ચોપાઈ નંબર 54 આપણે આવ્યા છીએ। એ પહેલા ગઈકાલની એક ચોપાઈ લઈ લઈએ 53 નંબરની ચોપાઈ। એ ઇશ્ક તો પાઈએ જો પહેલે મોકો જાઓ ભૂલ, तुम ले बैठो जुदागी मैं भेजूंगा तुम पर रसूल, रसूल आवेगा तुम पर ले मेरा फुरमान, आए मेरे अर्श की देसी सब पहचान। આપણે અહીંયા આવી રાજી મહારાજ બધું જ કહી દે છે। અહીંયા આવતા પહેલા પરમધામની અંદર આપણને આવતા પહેલા બધી જ રીતે આપણને ચિતરી દીધેલા છે। આ ખેલ જોવા જેવો નથી, ત્યાં ન જશો, ત્યાં જઈને મને ભૂલી જશો। હું સંદેશા મોકલીશ, એ સંદેશાને પણ તમે માનશો નહીં। આ બધું જ આપણને જણાવી દીધેલું છે। જણાવ્યા હોવા છતાં પણ જે આપણા નૂરી તન હતા એના કારણે આપણે બધા જ કૂદતા હતા। રાજી મહારાજના તન હતા એટલે બધા જ કૂદતા હતા કે અમે તો તમને કેવી રીતે ભૂલવાના છે, અમે તો તમારા ચરણોની અંદર બેઠા છે, કેવી રીતે ભૂલીશું। અહીંયા આવ્યા પછી જુઓ, એ इश्क तो पाएंगे जो पहले मोको जाओ भूल, ક્યારે ઇશ્ક મળશે આપણને। ગઈકાલે સાધના સત્સંગની અંદર સુંદર સાહેબ બધા જ કહેતા હતા કે આ માયા છૂટે એવી નથી, માયા છૂટે એવી નથી। કેમ કે છે ઉપનીચે મૂળ ધની થકી, બસ આટલું બધાને યાદ છે સુંદર સાહેબને, આટલું જ બધાને યાદ છે કે ભાઈ માયા ન છૂટે તો એની પાછળનું કારણ શું છે, તો કે ધણીએ ઉપજાવી છે એટલા માટે ન છૂટે। આ શબ્દ જાલીને બધા જ સુંદર સાથ બેસી રહેલા છે કે ઉપનીચે મૂળ ધની થકી, પણ એની સામે બીજું પાસું જોતા નથી કે જે બેસક ઇલમ આપ્યો છે એ પણ ધનીએ લાવેલા છે। જો માયા ધનીએ ઉપનાવી હોય તો એમાંથી છૂટવા માટેની દવા પણ ધનીજી આપે છે આપણને, એ કેમ નથી જોતા। પણ એ દવાને આપણે લેવી નથી, એ દવાની આપણે બધાએ એની ચરી પાડવી નથી। ચરી પાડવી નથી મીન્સ કે જે વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલવું નથી। બસ પેલું યાદ રહી ગયું છે કે ઉપનીચે મૂળ ધની થકી, ઉપનીચે મૂળ ધની થકી, પછી માયા કેમ નહીં છૂટે। એની સામે બીજી બાજુ જુઓ, બીજું પાસું જુઓ, એ જ ધનીએ આપણને બેસક ઇલમ આપ્યો છે। તો પછી મટે કેમ નહીં આપણને એ દર્દ, માયા છૂટે કેમ નહીં। પણ માયા છૂટતી નથી, એની પાછળની અંદર આપણી જે નબળાઈઓ છે, નબળાઈઓ સંતાડવા માટે સુંદર સાથની અહીંયા બધી નબળાઈઓ છે સંતાડવા માટે ફક્ત એક જ યાદ રાખજે ભાઈ ઉપનીચે મૂળ ધની થકી ન છૂટે। એવું નથી કહેતા કે આપણે માર્ગ પર ચાલવું નથી, વાણી બતાવે છે
વાણી બતાવેલાના માર્ગ પર આપણે ચાલતા નથી, એટલા માટે આ માયા છૂટતી નથી. આપણી બધી કમજોરીઓ સંતાડવા માટે આપણે બધું જ આ કહી રહેલા છીએ. કે છે રસૂલ આવેગા તુમ પર, હું બધું જ બધા જ ફુરમાન ભેજ્યું, તમને મોકલીશ, પણ તમે એને માનશો નહીં. કેમ? કે આપણને હકીકત પ્યારી લાગેલી છે. હકીકત આપણને પ્યારી લાગી છે, એટલા માટે કશું નહીં માનો, કશું સાંભળશો નહીં, બસ પોતાનું મનસ્વીપણું કરશો. કરતા છે અહીંયા જો તમે બધા જ, આપણે બધા જો સુંદર સાથ મનસ્વીપણે ચાલીએ છીએ બધા જ. જો મનસ્વીપણે ન ચાલીએ, રાજ્ય બતાવેલા માર્ગ પર ચાલીએ, તો આપણાની અંદર પહેલામાં પહેલી તો શું? એક દિલીની ભાવના આવે. નથી દેખાતી. સત્સંગ છે ત્યાં સુધી એક દિલી છે, સત્સંગ છે ત્યાં સુધી એક દિલી છે, પછી એક દિલી નથી દેખાતી. જો વાણી કે છે એ પ્રમાણે ચાલીએ તો આપણે વાણીની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ. બધી સમજ રાજી મહારાજ આપણા દિલની અંદર અર્થ કરીને બિરાજમાન છે, તો સમજ ન કેમ પડે? એવું નથી કે રાજી મહારાજની મેર મારી પર વધારે છે અને તમારી પર ઓછી છે. બધા પર એક સરખી મેર છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? રાજી મહારાજ કે છે કે તમે ન પહેચાનો તો એમાં મારો શું વાંક છે? હકીકતની બધાને પહેચાન થઈ જાય છે. હકીકતની બધાને પહેચાન થઈ જાય છે. ટૂંકની અંદર જેવા આપણે બહાર દેખાઈએ છીએ એવા અંદર રહો, અંદર રહેવા પ્રયત્ન કરો. આપણે જેવા બહાર છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. આ બધું જ રાજ્ય મહારાજ આપણને આપશે. આ બધી જ નિયામત આપશે આપણને. બધી પહેચાન આપ્યા છતાં પણ આપણને એની સમજ નહીં પડે, આપણે માનીશું નહીં. તબ દિલ મેં રાખ્યો ખબરદારી તુમ. અહીંયા આવતા પહેલાની આ બધી સમજ આપે છે, દિલમાં રાખજો આ ખબરદારી કે આ બધા જ હું સંદેશા મોકલીશ, તમે સાવચેત થઈ જજો. ઈશારતે કઈ રમૂજે લીખી ભેજેંગે હમ. આ બધી જ રમૂજો ઈશારો તો બધી જ હું ભેજીશ. અમુક સુંદર સાથે તો સંશય થાય છે કે આ બધી વસ્તુ સાચી છે. આવા સંશય થાય. કેવો સુધી રાજ્ય આપણી પરીક્ષા લેશે? આવા બધા સંશય થાય. હજુ કેટલી બધી બાકી રહી છે પરીક્ષા લેવાની. રાજ્ય મહારાજ ક્યાં સુધી આપણી પરીક્ષા લેશે? એકવાર ધની આપણનો હાથ પકડ્યો એને કદાપી ન છોડે. ધની યાદ રાખજો તમે. કુંભાર છે એ ઘડાને ક્યાં સુધી ડીપ ડીપ કરે છે, ઉપર એને માર માર કરે છે, ક્યાં સુધી એનો શેપ ન બને ત્યાં સુધી. સો પહેલે બનાવે વજૂદ. રોજ આપણે કહીએ છીએ પહેલે વજૂદ બનાવે અને પછી એક બુંદ આપે. પરમધામની અંદર તો સાગરોના સાગર છે. જો એક બુંદ આપણે પચાવી ન શકતા હોઈએ તો હજુ તો સાગરોના સાગર ભરેલા છે. રાજ્યના દિલને ક્યારે ઓળખીશું? અંદર ડૂબવા પ્રયત્ન કરો. હજુ તો આપણને ભેજતા પહેલાની બધી વાત છે, એટલા માટે તો ઘણા આગળ જતા રહે છે આપણે. तुम पर भेजूंगा फुरमान मासुक के हाथ और कुजी नूर रोशन भेजो रू मेरे साथ, मेरी साथ. तुम पर भेजूंगा फुरमान मासुक के साथ. ચાવી પણ આપણને આપી દીધી. સામા મહારાણીની સાથે બધા જ ફુરમાન મોકલ્યા. ચાવી પણ આપી દીધી.
આડિકા લીલાઓ કરીને આપણને બધું સમજાવ્યું પણ ખરું. આપણે જાગૃત પણ થયા, 313 જાગૃત પણ થઈ, અને પછી ઠપની ઠપ થઈ ગઈ. પછી ઠપ થઈ ગઈ. તો અહીંયા પ્રશ્ન છે નવા સુંદર સાથ સાથે. તો ધણી દેવચંદ્રી 313 જગાડ્યા પછી એ પછી સુઈ કેમ ગઈ? માયામાં પાછી કેમ ગતી રહી? द्वार सबे खोलसी होसी नूर रोशन देखोगे हक सूरत और असलूतन. द्वार सबे खोलसी, સામા મહારાણીજી પરમધામના બધા જ દરવાજા ખોલી દેશે. હોસી નૂર રોશન, હોસી નૂર રોશન, આખું પરમધામ પણ તમને દેખાશે. પરમધામ પણ તમને દેખાશે. દેખોગે હક सूरत और असलूतन. પરમધામ દેખાશે, રાજી મહારાજના દીદાર પણ થશે, અને તમારી પર આત્મા પણ તમે જોશો. ક્યારે? એ માર્ગ પર ચાલશો ત્યારે. એ માર્ગ પર ચાલશો ત્યારે. तुम कहोगे कहां खसम, कैसा खेल कौन हम, देसी शायदी रसूल रूह अल्लाह, जो खिलवत करी हम तुम. છતો પણ અંદર જે ડૂબ્યા છે આ બધી જ નિયામત એમને મળશે, પણ જે ડૂબ્યા નથી, હવે કોણ ખસમ? આના બ્રહ્માંડ, આ 14 લોકના બ્રહ્માંડ પેલો બીજું બ્રહ્માંડ છે, એની પણ શુદ્ધ નહીં. કોણ ખસમ છે? કેસા ખેલ કોણ હમ, આપણે ક્યાંથી આ, એની પણ શુદ્ધ નથી, એની પણ શુદ્ધ નહીં. દેશી સાહેબી રસૂલ રૂહ અલ્લાહ, બધી જે નિયામત છે એ બધું જ તમને બતાવશે. અને કઈ નિયામત? કે જે તમે ખિલવત ખાનાની અંદર જે રબદ કરી હતી, ઇશ્ક રબદ કર્યો તો, ખિલવત કી કરી હમ તુમ, જે કંઈક વાત કરી છે એ બધી જ વાતો તમને એ બતાવશે. મારફત છે શું? તો મારફત બીજું કશું જ નથી. રંગ મહોલની અંદર રાજ્ય અને શામાજી વચ્ચેના જે રાજ્ય શામાજી અને રૂહો વચ્ચે જે વાર્તાલાપ થયો છે એ જ વાર્તાલાપ છે, અને એ જ આપણા ઘરની ચિઠ્ઠી છે. આટલા બધા પુરાવા આપ્યા છે તો પણ આપણે જાગૃત નથી થતા. આપણા હૃદયની અંદર દર્દ ઉત્પન્ન નથી થતું. એની પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ કારણ નથી. દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ હકીકતની અંદર છે. દર્દ અવશ્ય ઉત્પન્ન થાય. જો લક્ષ પર ચાલો તો, લક્ષ પર ચાલીએ તો દર્દ અવશ્ય ઉત્પન્ન થાય. હાદી મીઠે સુકન હક કે કહુંગે તુમે રોઈ રોઈ. ક્યાં સુધી તમે રોઈ રોઈને કહેશો? તમે રોઈ રોઈને સાંભળશો બધા જ, પણ છતાં હુશમાં નહીં આવી આપણે. જુઓ, સત્સંગ થાય છે, અહીંયા બધા જ બેઠા છે, સત્સંગ થાય છે, બધા જ બેઠા છે, સુંદર સાથે સાંભળે છે, એક દિલીથી સાંભળે છે. સત્સંગ પત્યો નથી ને એક દિલી ગઈ ગાયબ થઈ ગઈ, કેમ ખબર જ નથી પડતી. સત્સંગ છે ત્યાં સુધી દર્દ આવે છે, સત્સંગ પત્યા પછી દર્દ ક્યાં ગાયબ થઈ ગયું એ ખબર નથી પડતી. પથ્થર જેવા છે આપણે, બધા જ પથ્થર જેવા છે. જ્યાં સુધી પાણી રેડે ત્યાં સુધી ભીનો,
અને પછી કોરા ને કોરા બધા જ પથ્થર દિલ થઈ ગયેલું છે આપણે બધાનું. हादी मीठे सुकन हक के कहेंगे तुम्हें रोई रोई तुम भी सुन सुन रोई सी पण होशમાં ના આવે કોઈ, પણ હોશમાં કોઈ નહીં આવે. અને જો હોશમાં આવ્યા તો રાજના ચરણોની અંદર જાગૃત થઈ ગયા. જો હોશમાં આવી ગયા તો અહીંયા માફ કરજો, મારે અહીંયા કહેવાનું મને મન થયું. જે મારફત સાગરની અંદર છેલ્લે અહીંયા બતાવે છે કેમ અહીંયા કહી રહ્યા છે, એની પાછળનું કારણ તમે જુઓ. તમે ખિલવત જોઈ, સાગર જોયા, શિણગાર જોયા. ખિલવત, સાગર, શિણગાર એ જોયા પછી આગળ તો પરિક્રમા પણ જોઈ, અને એ જોયા પછી આપણું બધું જ આ છે, આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ. શુદ્ધ પડ્યા પછી આપણે આનો અહેસાસ પણ નથી કરતા. અને જો અહેસાસ કરશે તો રોઈ રોઈને કહેશે ને રોઈ રોઈને સાંભળશે, પણ હોશ નથી આવતો. હોશ નથી આવતો મીન્સ કે એના માટે તડપ નથી આવતી કે ક્યારે હવે આ સમાપ્ત કરી દે, ક્યારે આ તન સમાપ્ત થઈ જાય. આ અહેસાસ નથી થતો. આ જે તડપ છે, આ તડપ આવી જોઈએ, તડપ નથી આવતી. જ્યારે આ તડપ આવશે ત્યારે સમજી લેવાનું જ્યારે આ તડપ આવે ત્યારે સમજી લેવું કે હવે ભાઈ આખીરનો વખત આવી ગયો છે. એ જે અહીંયા હોશ કહ્યું છે, પણ હોશમાં ના આવો, કોઈ હોશમાં નહીં આવે. तुम कहोगे रसूल को हम क्यों आए कहां वतन, मलकुत बिना कुछ और है आगे तो खाली हवा शून्य. तुम रसूल साहेब ने पाछा तो આપણે કરીશું વાદ વિવાદ કરીશું કે વૈકુંઠ ઉપર બીજું કઈ છે ખરું, એની પર તો શૂન્ય ને નિરાકાર છે, એની પર તો કશું છે નહીં. વેદ કતેજની અંદર, વેદની અંદર આ બધું લખેલું છે કે એની પર કશું છે નહીં, 14 લોકની ઉપર કશું છે નહીં. તમે જો બધાને પૂછો, તમે તારતમ મળ્યા પછી આ બધી શુદ્ધ મળી છે. એ પહેલા તો આપણે આંખ પાણી પથ્થરની આપણે પણ પૂજા કરેલી છે. એ પહેલા બ્રહ્મા વિષ્ણુ મહેશને આપણે પણ માનતા હતા. એની ઉપર કોઈ છે જ નહીં. એ જ આપણા ભગવાન છે. અને જો જે ન જાગૃત થયા એમને પૂછી, मैं भेजूंगा रूह अपनी, मैं भेजूंगा रूह अपनी, इलम देसी समझाए तब मूल खुल अकाला असराफिल ले आए. मैं भेजूंगा रूह अपनी, श्यामा महाराज ने भेज છે, રાજી મહારાજ કહે છે. અને તમને અસલ સુધ આપશે. ઇલમ દેશી સમજાય, ઇલમ દેશી સમજાય, પરમધામની બધી જ સુધ આપશે. જાગૃત બુદ્ધ બધી જ સુધ આપશે. તબ મૂળ કુલ અકલ, તબ મૂળ કુલ અકલ કઈ અસરાફિલ દેશે. અસરાફિલ અને જબ્રાઈલ બંને જ આપણી સાથે છે, આપણી રક્ષા કરવા માટે મોકલેલા છે. પણ આપણે બળ કરીએ તો અસરાફિલ આવે, બળ ન કરીએ તો, બળ કરીએ તો અસરાફિલ આવે, અને અસરાફિલ આવે એટલે જબ્રાઈલને આવવાનો, આવ્યા વગર છૂટકો જ નથી.
બુદ્ધિ આવે તો જોશ આવે, એ પહેલા જોશ ના આવે. પ્રયત્ન કરી છો તમે? પહેલા જોશ આવે પછી બુદ્ધિ આવે? ના આવે. જો એ આવે તો અહંકાર છે. જોશ અને અહંકારમાં ઘણો ફેર છે. જોશ અને અહંકારમાં ઘણો ફેર છે. જો બુદ્ધિ પહેલા આવશે તો જોશ આવશે. મીન્સ અસરાફીલ ફરિશ્તો જે બુદ્ધિનો ફરિશ્તો છે, જો એ આવશે તો જ જોશ આવશે, તો જ જબરાઈલ આવશે. જો પહેલા જબરાઈલ આવ્યો તો એ સમજી લેવાનું કે એ જબરાઈલ નથી, એ આપણો અહંકાર છે. અને પછી સમજાય ત્યારે ભૂલ કબૂલ કરીએ છીએ કે ના ભાઈ મારી ભૂલ થઈ ગઈ. તો પહેલા તો શું હતું? અહંકાર હતો. જોશ આવ્યો એ જોશ નથી, એ અહંકાર હતો. અહીંયા નવા સુંદર સાથ માટે બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ છે કે જોશ અને આવેશમાં ફેર શું? જોશ અને આવેશની અંદર ફેર શું છે? आयाते हदीसे रसूल और किताबे सब खुलसी इशारते रमूजे होसी पहचाना तब. હવે બધી જ પલ પલ જે ગ્રંથોની અંદર લખ્યું છે, એ બધા જ ગ્રંથો વેદ અને તત્વની અંદર જે લખ્યું છે, એ બધાના પુરાવા આપી આપીને તમને સમજાવશે. આયાતે હદીસે રસૂલ और किताबे सब, और किताबे सब मीन्स વેદ અને કતેબ. કિતાબ એટલે વેદ અને આયાતે હદીસો કતેબ. આ બધાની જે આપણી ચિઠ્ઠીઓ છે, બધા પુરાવા છે, પુરાવાને બધા એકત્રિત કરી અને તમને સમજાવશે. ખોલસી ઇશારતે રમૂજે હોસી પહેચાન તબ. બધું સમજાવશે ત્યારે પહેચાન થશે. પહેચાન થયા પછી હોવું થવું શું જોઈએ? એક સરસ ઉદાહરણ છે. પતિ પત્ની ઈશ્કની વાત છે એટલે આના સિવાય બીજો કોઈ ઉદાહરણ નથી. પતિ પત્ની હોય છે, પરણીને સાથે રહે છે ઘરની અંદર. કોઈ સંજોગો વસાત પતિ પત્નીની અંદર ઝઘડો થાય છે. પતિ ઘર છોડીને ચાલ્યા જાય છે. પતિ ઘર છોડીને ચાલ્યા જાય છે. પત્ની બાળકો સાથે ઘરે રહે છે. પત્ની વિચારે, રોજ વિચાર કરે, મારો પતિ ક્યાં ગયો હશે, શું હશે, વિચારે, રોજ વિચારે. રોજ વિચાર તો કરે ક્યાં હશે, શું કરતા હશે. 15-20 વર્ષ પછી, 15-20 વર્ષ પછી કોઈ આવીને કહે કે ભાઈ આજે મેં તારા પતિને અહીંયા જોયો હતો, અહીંયા જોયો હતો. એ સાંભળીને પત્ની કરશે શું? આ સાંભળીને પત્ની કરશે શું? તો પત્નીને જ્યારે એની સમજ પડશે કે આ મારો ધણી છે, તો આ સંસાર છે, એ સંસાર એનું જે ઘર છે બધું જ છોડી અને પતિને મળવા જશે અને પતિને કોતો લેવા જશે, કે તો એની સાથે જતી રહેશે. એમ આપણે બધા જ રોજ વિચારીએ છીએ કે આપણો ધણી, આપણો ધણી, આપણો ધણી, બધા જ વિચારીએ છીએ. જેમ પત્ની રોજ વિચારતી હતી એમ કે શું કરતા હશે, કેવી રીતે રહેતા હશે, શું ખાતા હશે, આ બધું વિચારતા હશે. એમ આપણે બધું જ આ કરીએ છીએ. આપણે બધું જ આ કરીએ છીએ. પણ પતિની પહેચાન થયા પછી જે પતિ છે એ બધું જ છોડીને પતિને જાતે
સાથે જતી રહે છે, એમ આપણને આ બધી જ પહેચાન થયા છતાં પણ આપણે અહીંયા બેસી રહ્યા છે. આટલો ફેર છે. બધી જ સમજ પડી. તો પહેચાન થયા પછી નેક્સ્ટ સ્ટેપ છે કે આ બધું છોડી અને ત્યાં એમના શરણે જતું રહેવું જોઈએ. આપણે બધા જ પહેચાન થયા પછી શું કરીએ છીએ? રાજી મહારાજના શરણે જતા નથી, પણ પહેચાન થઈ, પહેચાનની અંદર ડૂબી રહ્યા છીએ. પહેચાનની અંદર ડૂબી રહ્યા છીએ. અને એ ડૂબ્યા પછી બીજાને પહેચાન આપણે આપીએ છીએ. બીજાને પહેચાન આપીએ છીએ મીન્સ કે ઇલમ મળ્યા પછી આપણે ઇલમ લઈ અને રાજીના શરણે જવું જોઈએ. ઇલમના સહારે ઈશ્ક ઉત્પન્ન થાય અને રાજીના શરણે જવું જોઈએ. એ શરણે જતા નથી, પણ એ ઇલમ આપણે બધા જ વેચી રહ્યા છીએ. વાણીની અંદર સરસ ઉદાહરણ છે. વાણીની અંદર એનું સરસ ઉદાહરણ છે. पतंग कहे, पतंग को मैंने दीपक को देखा है. सरस उदाहरण છે. જો એને દીપકને દેખ્યો હોય તો એની અંદર જંપલાવે. એ બધાને કહેતી ન ફરે કે મેને દીપકને જોયો છે, મેં દીપકને જોયો, મેં દીપકને જોયો છે. એને બુઝાવવા માટે પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દે. દુનિયાને કહેતી ન ફરે. આપણા બધાને ઇલમ મળ્યો છે, આપણા ધણીની પહેચાન થઈ છે. આપણે બધા જ કહેતા ફરીએ છીએ. આપણે અંદર સમાપ્ત થવા પ્રયત્ન નથી કરતા. શ્રૃંગાર આવી ગયો પાછો અહીંયા આગળ. ઇસ ઇલમ જો સમે હુકમ. ઇલમ મળ્યા પછી ઇલમ આપણે બધા જ વેચવા પ્રયત્ન કરે છે, તો જોશ પણ ત્યાં જાય છે અને હુકમ પણ ત્યાં જાય છે. ઇશ્કને જુદો પાડી દીધો છે. પણ એ મળ્યા પછી જો આપણે ઇશ્ક તરફ દોટ મૂકી હોત તો હુકમ પણ આપણી સાથે હોત અને જોશ પણ આપણી સાથે હોત અને ઇલમ જુદો પડી ગયો હોત. ઇલમને હવે પહેચાન થયા પછી ઇલમને જુદો પાડવા પ્રયત્ન કરો. સીડી હતી આપણી. એક બોમ્બ પરથી બીજા બોમ્બ પર આપણે ચડ્યા પછી એ બોમ્બની અંદર શું કરવાનું છે એનો વિચાર કરવાનો છે. સીડી પર ને સીડી પર નથી ઉભા રહેવાનું આપણે. ઇલમ એક સીડી છે, માર્ગ છે. એ માર્ગ મળ્યા પછી એ માર્ગને છોડી દો. તો તડપ આવશે. પછી રાજી મહારાજને જે પાછળથી કરાવવું હોય એ કરાવે. પછી પાછા ઇલમમાં લાવે અને સુંદર સાથે જગાડે. કેમ કે રાજી મહારાજની દિલની ઈચ્છા છે કે રૂહોને જગાડું. પછી આપણી ઈચ્છા અને રાજી મહારાજની ઈચ્છા બંને એક થઈ જશે. જ્યાં સુધી આપણે ઇલમની અંદર રહીશું તો આપણી ઈચ્છા રાજી મહારાજની ઈચ્છા કરતા જુદી ઈચ્છા છે. ઇલમની અંદર છે એટલા માટે તમે તમારી જાતે ઉત્પન્ન કરી છે ઈચ્છા. લાય હું રૂહને આપું. મને કંઈક સમજ પડી છે, લાય હું રૂહને આપું. એ તમારી ઈચ્છા છે, આપણી ઈચ્છા છે. ઓતપ્રોત થયા પછી આનું આ જ કાર્ય કરવાનું છે. પણ એ પછી આપણી ઈચ્છા અને રાજી મહારાજની ઈચ્છા એક થશે. દિખાઈ ફાર્મોસી તારીકી ઉપર દેવું મેરા ઇલમ જાસો મુર્દે હોવે જીવતે સો દે હાથ હયાતી તુમ. ઇલમ કેવો આપ્યો? તો ઇલમ છે એ મુર્દા પણ જાગૃત થાય છે. મુર્દા જાગૃત થવું મીન્સ જાહેરી અર્થ લઈ અને બધા દાટે છે કે આખીરને વખત આવશે અને મુર્દા જાગૃત થવા મીન્સ કે જે નાસ્તિક હશે પણ આસ્તિક થઈ જશે. જે નાસ્તિક હશે પણ આસ્તિક થઈ જશે. આ બધું મુર્દા છે.
જો કુછ આખિર હોય સી તુમ દેખો આગુ બતાએ. હવે જે પાછળ જે ખેલની અંદર આવતા પહેલા જે કંઈ થવાનું છે એ બધું જ આપણને બતાવી દીધું છે, અને ત્યાર પછી આપણે અહીંયા આવેલા છે. એ બધું જ યાદ કરાવવા છતાં પણ આપણે યાદ નથી આવતું. આપણને નવીની વાત આ છે. जो कुछ आखिर होई सी तुम देखो आगू बताए, सो क्या हम भूल जाएंगे जो लेते हैं दिला लगाए. તો કે છે અમે કેમ ના ભૂલી જઈશું યાર, આ દિલ લગાઈને એક દિલથી આ બધું સાંભળીએ છીએ તો અમે તમને કેમ ના ભૂલી જશું. પણ એ ભૂલ્યા છે એની પાછળનું કારણ કે તે વખતે આપણને આ ખેલ જોવાની તડપ હતી. તે સમયે પરમધામની અંદર આ ખેલ જોવાની તડપ હતી, અને તે વખતે આપણું નૂરી તન હતું. એ તને જાગૃત થઈ જશે તો આ બધી જ સમજ પડી જશે. એ તને જાગૃત થશે તો બધી જ સમજ પડી જશે. વારે ઘડીએ કે છે સુરતા એક જ રાખીએ મૂળ મિલાવવામાં આવે. કેમ કેમ કે છે સ્વામીજી આપણને આ બધું કેમ કહ્યું છે? પરમધામના 25 પક્ષની અંદર ફરો, નો ડાઉટ, પણ પહેલા પર આત્મને તો જાગૃત કરો. જાગૃત પર આત્મને જાગૃત કર્યા વગર પરમધામના 25 પક્ષો કેમ ના ફરી શકશો? ચિત્વની અંદર પરમધામના 25 પક્ષની અંદર આપણે ફરીએ છીએ. હવે સુંદર સાથને કોઈ સુંદર સાથને આવા બધા પ્રશ્નો થાય છે. ભાઈ ચિત્વની કરવી તો પરમધામની અંદર મૂળમિલામાં જવાનું શા માટે? કે મૂળમિલામાં જ કેમ જવું? પરમધામના 25 પક્ષમાં ના ફરીએ તો મૂળમિલા ત્યાં આપણી પર આત્મ બેઠી છે, એટલા માટે રાજી મહારાજના દર્શન કરવા નથી જતા. પરમધામના દ્વાર ખુલી જાય, પ્રેમના દરવાજા ખુલી જાય પછી એ રાજી મહારાજના દર્શન નથી હોતા. ત્યાં સમજી લેજો કેમ નથી હોતા, એની પાછળનું કારણ શું છે. દ્વાર પરમધામના રંગમહોલના દ્વાર ક્યારે ખુલે? ઈશ્ક હોય ત્યારે. જો ઈશ્ક હોય તો એક દિલી તો થઈ ગઈ છે, તો પછી રાજી મહારાજના આપણે દર્શન નથી કરતા. ત્યાં આગળ આપણી પર આત્મ જાગૃત થાય છે, અને પર આત્મ જાગૃત થયા પછી તો દર્શન બર્શનની વાત બધી પતી ગઈ. પછી એની ઉપર છે આ બધું, એની ઉપર છે આ બધું. પછી ઈશ્ક જ હોય, બીજું કશું ન હોય. પેલા તો દ્વાર ખુલવા મહત્વની વસ્તુ છે. રંગમોલના દ્વાર ખુલે એટલે બધું ખુલી ગયું. પછી દર્શન રહ્યા ક્યાં? ચાલો આગળ. દૂર તો કહું ન કરોગે બેઠે કદમ તલે. હવે કે છે કે તમે દૂર તો કરતા નથી અમને, આ બધું સમજાવી દીધું છે. હવે તો તમારા ચરણથી એક પલ માટે અમને દૂર નથી કરતા, તમારા ચરણોની અંદર બેઠા રહે છે. પછી અમે આવું કેમનું કરીશું? दूर तो कहूं न करोगे बैठे कदम तले, फिर तुम्हारा फुरमाया हम ऐसी क्यों करे. પછી અમે તમારું ફુરમાન કેમનું નહીં સાંભળીએ? અમે શા માટે આવું કરીએ? કરે હોશિયારી આપ उसमें, હોશિયારી કરે અંદરો અંદર. ના અમે તો તમે ભૂલતા છો આમ. હવે તો હવે એનું શું, એ તો એ સમયની શું વાત કરી આપણે. દિલની અંદર લાવીને વિચારો તો ખ્યાલ આવે. ઈશ્કરબદ બધો જ યાદ આવશે. આપસમાં હોશિયારી કરે, એની પાછળનું કારણ શું હતું? હોશિયારી કરવા પાછળનું કારણ શું હતું? વિચારો. અંદર ડૂબો. હવે થોડું થોડું તો હવે ડ્રોપ કરતા જવું પડશે. ડ્રોપ કરવા પાછળનું કારણ શું છે? કે અંદર વિચારો. હવે જાતે વિચારતા શીખો, અંદર જાતે ડૂબતા શીખો. હા, માર્ગ છે કે દ્વાર સુધી લઈ જઈશું, પછી દ્વાર સુધી લીધા પછી અંદર આપણી જાતે શોધવાનું છે.
આ માર્ગ છે, અંદર ડૂબવાનો એક આ માર્ગ છે. જાતે મંથન કરો. ન મળે તો રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે. પૂછો ને એમની સાથે, રાજી મહારાજને પૂછો ને કે ભાઈ આનું શું છે, સમજ નથી પડતી, ધણી મને બતાવતું. આપણે ધણીને છોડી અને આજુબાજુ ફરવા મારીએ, ડાફરો મારીએ છીએ. ધણીને છોડી અને આજુબાજુ ડાફરો મારીએ છીએ કે ભાઈ આનું શું થાય, આનું શું થાય, આનું શું થાય. કેમ? પ્રશ્ન થયો, પ્રશ્ન આવ્યો કે આજે આ પ્રશ્ન છે, સમજાતું નથી. આટલું બધું ડૂબ્યા પછી કોઈ પ્રશ્ન આવે કે સમજાતું નથી, એટલે શું કરીએ કે લાવો આ બેનને પૂછી જોઈએ, આ બેનને પૂછી જોઈએ, આ ભાઈને પૂછી જોઈએ, આ ભાઈને પૂછી જોઈએ. નો ડાઉટ એ કહેશે, તમને અવશ્ય કહેશે. પણ પૂછવા પાછળનું કારણ, જેટલી તસ્દી પૂછવાની અંદર લો છો એટલી તસ્દી અંદર ડૂબીને જાતે ખોરવાને લીધી હોત તો? મહેનત તો કરો છો ને પૂછવાની, એટલી જ મહેનત અંદર ડૂબીને જાતે ખોરવાનો પ્રયત્ન કર્યો હોત તો? જે બતાવેલું હશે, તસ્દી બતાવેલી હશે, એ બતાવેલી તસ્દી અંદર તમને જવાબ તો અવશ્ય મળશે એમને, પણ એ જવાબ છે ક્ષણિક માત્રનો છે. આજે તમને મળ્યો અને કાલે ભૂલી જશો, કારણ કે તૈયાર મળેલું છે, મહેનત વગરનું મળેલું છે. એટલે આજે મળ્યું છે, કાલે ભૂલી જશો. કાલે એટલે 2 મહિના પછી કે 6 મહિના પછી ભૂલી જશો. પણ જો અંદર જાતે જ ડૂબાયો અને જાતે જ સંશોધન કર્યું હોત તો એ કાયમ રહે કે ન રહે? करे होशियारी आपूस में हम देखे खेल जुदागी, देख हक डारे क्यों जुदागी, हम बैठे सब अंग लागी. કેમની જુદાગી આપવાના છે? બધું સાથે બેઠેલા છે. ઇરવિદ એક દૂજી સો કરી સબો મસલહત, આપન આપન મોમિન સબ એક તન, બીચ કહા બેઠે ગફલત. આપણે બધા એક તન છે, તો પછી આ ગફલત પહેશે કેમ નહીં? આ બધી હોશિયારીઓ કરે. ત્યાં આગળ કરતા હતા એની પાછળનું કારણ કે ત્યાં આગળ રાજી મહારાજના તન હતા અને શામાજીના અંગો છે. એક દિલી છે, ત્યાં વાહિદત છે, અહીંયા નથી. એની પાછળનું કારણ અહીંયા હકીકત છે. જો ગફલત કેટલી બધી અહીં થઈ રહેલી છે, એ બધું યાદ કરો તમે. બીચ કહા બેઠે ગફલત. જો પરમધામનો જો આટલું યાદ રાખો કે આ સુંદર સાથની અંદર આ ગફલત પેસવી ન જોઈશું, અને આ ગફલત અહીંયા પેસી રહેલી છે. વિચારો હવે, દાડમની કડીઓની જેમ બેઠેલા છે, પછી એક હવા જાય એટલી પણ જગ્યા નથી રાખી. પરમધામની અંદર તો એટલી પણ જગ્યા નથી રાખી, અને અહીંયા જો કેટલી જગ્યા છે, જાતે જોઈ શકો છો. પોતાના અંતરાત્મા સાથે આ જોઈ શકો છો. જો કેમ કે આપણે બધા શું કરી રહ્યા છીએ એ બીજા કોઈને કહેવાની જરૂર નથી. અંદરના ચક્ષુ ખોલીને જુઓ તમે કે આપણો વ્યવહાર કેવો હોય છે, એમાં સમજ પડી જશે બધા સુંદર સાથે. અને બસ મારે આજ કહેવું છે કે આ સુધારો, જાગવું હશે તો આને સુધારવું પડશે. એક યા બીજી રીતે કોઈને નારાજ ન કરો, કોઈને દુઃખ ન આપો. એ એક યા બીજી રીતે તમે રાજીને દુઃખ આપી રહ્યા છો. વારે ઘડીએ આને કહીએ છીએ, કારણ કે આ તો આજે કહ્યું ને કાલે પાછા હતા એવા ને એવા, આજે કહ્યું ને કાલે હતા એવા ને એવા. એટલા માટે વારે ઘડીએ કહેવું પડે છે કે દુઃખ ન આપો સુંદર સાથને. અહીંયા તો શું કે છે કે બેઠા બીચ કહા બેઠે ગફલત. આવા જાય એટલી પણ જગ્યા નથી
અને અહીંયા તો જુઓ તમે શું થઈ રહ્યું છે. હવે આ બધી શુદ્ધ પડ્યા પછી જો પરમધામની આ બધી શુદ્ધ પડ્યા પછી જો આ ગફલત આવે તો મોટો પ્રશ્ન. તમને બધી જ પહેચાન થઈ ગઈ છે, આપણને બધી જ પહેચાન થઈ ગઈ, પરમધામની બધી જ પહેચાન થઈ ગઈ, અને પહેચાન થયા પછી જો આ ગફલત આપણાની અંદર આવે તો શું? તો સમજી લેવું કે હજુ આપણો કંઈક અહંકાર અહીંયા રહેતો છે. બુઝરગી હજુ આપણી કંઈક બાકી છે, હજુ એ નાબૂદ નથી થઈ. આપણો અહંકાર નાબૂદ નથી થયો જો આ ગફલત પેદા થાય તો. જો આ એની પાછળનો બે કારણ છે. પહેલું કારણ એ છે કે આપણો અહંકાર નાબૂદ નથી થયો, આપણી બુઝરગી નાબૂદ નથી થઈ, યા આપણને પહેચાન નથી થઈ. જો આ ગફલત આવે તો, જો પહેચાન ન થઈ હોય તો આ ગફલત આવે એમાં કોઈ શક નથી, આવવી જોઈએ. અને જો પહેચાન થઈ ગઈ હોય અને જો આ ગફલત આવે, ના સમજ ઊભી થાય, આ ગફલત પેદા થાય, તો સમજી લેવું કે આપણે કંઈક હજુ બાકી છે. મેં પણ બાકી છે કે આપણી બુઝરગી, આપણી સાહેબી બાકી છે. આપણી સાહેબી શા માટે લે? રાજ્ય મહારાજની સાહેબી લો ને તમે. હજુ આપણી કંઈક બુઝરગી બાકી છે. કો તો ગફલત આવી ન જોઈએ. मैं भूलूं तो तू मुझे पल में तुझे बताए, तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाई. આ કોલ પણ કરેલા છે, નો ડાઉટ આ કોલ કર્યા છે કે હું ભૂલું તો તું જગાવજે, તું ભૂલું તો તું મને જગાવજે. પણ જાગ્યા પછીની વાત છે. આ ક્યાંની વાત છે કે મેં ભૂલું તો તું મુझे पल में तुझे बताए. ક્યારે? તમે જાગૃત થાવ પછી બતાવવાને. આપણે જાગૃત થતા નથી અને બતાવવાનું શરૂ કરી દયા છે. જાગૃત થતા નથી મીન્સ કે ઇલમ મળી ગયો છે અને ઇલમને લીધે આપણે બધા ચાલી રહ્યા છે. ઇશ્ક તરફ જશો તો જાગૃત થશો, ઇલમથી જાગૃતિ નહીં મળે. પહેચાન થશે, ઇલમથી પહેચાન થશે પણ જાગૃતિ નહીં મળે. પર આ તમને જોવી હશે, પર આ તમને જાગૃત કરવી પડશે. કરવી હોય તો ઇલમ ઇશ્ક તરફ દોડવું પડશે, ઇલમને છોડીને. અને જાગૃત થયા પછી બતાવો ને. मैं भूलूं तो तू मुझे पल में तुझे बताए, तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाए. આપસમાં વાતો કરીશું. રાજી મહારાજ કે તમે આપસમાં વાતો કરશો પણ કોઈને હોશ નહીં આવે, હોશમાં નહીં આવે. એનું પાછળનું કારણ આ છે. રોઈ રોઈને કહેશે ને રોઈ રોઈને સાંભળશે પણ કોઈ હોશમાં નહીં આવે, હોશમાં નથી આવતા. એની પાછળનું કારણ શું છે? તો એની કારણનું એ કારણ એક જ છે કે આપણે ઇશ્કથી વિમુખ છીએ. એટલા માટે ઇશ્કની પહેચાન નથી હજુ આપણને. જો ઇશ્ક મળ્યો હોત તો આ બધી જ બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હોત. આપણે રોઈ રોઈને કહીશું ને રોઈ રોઈને સાંભળશે સુંદર સાથ બધા જ. ચોપાઈ નંબર 59. પણ હોશમાં ના આવે કોઈ, પણ હોશમાં ના આવે કોઈ. કેમ નથી હોશમાં આવતા? મહત્વની ચોપાઈ છે. हम देखेंगे हक इश्क और पातशाही हक, सोए आपन मिल देखसी ऐसा सुख हक काम तलक. हम देखेंगे हक इश्क और पातशाही हक. ક્યારે જાગશો ત્યારે. આપણે શું જોયું છે? ખાલી પાતશાહી જોઈ છે. આપણે ખાલી પાતશાહી જોઈ છે ઇલમથી. ઇશ્ક નથી જોયો. અહીંયા તો આવીને બધું ભૂલી ગયા છે. ઇશ્ક નથી જોયો. અધૂરા છે આપણે, અધૂરા ઘડાની જેમ છે. એટલા માટે છલકાઈએ છે. પૂર્ણ કરો. सोए आपन मिल देखसी ऐसा सुख हक काम तलक.
हम रूहों को दिखाइए बड़ा इश्क हक और पातशाही हक की ये जो बड़ी बुजुर्ग। મેળવો અહીંયા આગળ ઇશ્ક મેળવો પછી સમજ પડશે કે કોનો ઇશ્ક વધારે છે. જેને આપણે આપણો ઇશ્ક વધારે કહેતા હતા એકવાર મેળવીને જુઓ પછી સમજ પડશે કે કોનો ઇશ્ક વધારે છે. એ જ્યારે મેળવશો ને ત્યારે તમને સમજ પડશે કે રાજી મહારાજનો ઇશ્ક હતો તો આપણા માટે આપણું બધું રાજી મહારાજે આટલું બધું કર્યું. ત્યારે તમને ખરેખર એની પહેચાન થશે. આ નાસુક તનની અંદર પણ રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. રાહ જોઈને બેઠા છે રાજી મહારાજ તો એકવાર મને આવાજ તો ખરા દિલથી આવાજ તો કર, હું 10 વાર હાજી હાજી કરીશ, પણ એકવાર ખરા દિલથી બોલાય તો ખરી તું મને. હું કહીએ નથી, હું અંદર જ છું. અને આપણે બધા જ રાજી મહારાજને બહાર ખોરી રહ્યા છીએ. બધા જ આપણા દિલ અંદર શોધો, બહાર શોધવા પ્રયત્ન છે. આ ચક્ષુથી રાજી મહારાજ નહીં દેખાય, બાહ્ય ચક્ષુથી નહીં દેખાય. સમજો, બધા જ આપણે બહાર ખોરી રહ્યા છીએ. રાજી મહારાજ આપણા અંતસ્કરની અંદર છે, ત્યાં ખોજો, અંદર જ ખોરો, દેખાશે, અવશ્ય દેખાશે. हम कदम छोड़ के कहूं जाए न सके दूर, बैठे इत देखे सबे बिच तजल्ला नूर. આપણે તો પરમધામની અંદર રાજી મહારાજના ચરણ છોડીને ક્યાંય ગયા નથી ને આયા નથી, અને છતાં આ બધું જ જોઈશું. ખેલ આ બધો જોઈ રહ્યા છીએ. જેમ ગઈકાલે પણ સમજાયું તો આજે ફરી એકવાર કહી દઉં. સુંદર સાથ મળે, નવા સુંદર સાથ માટે કે રાત્રે આપણે સુઈ ગયા હોઈએ ખાટલાની અંદર, બેડની અંદર સુઈ ગયા હોઈએ અને સપનું આવે, સપનાની અંદર આપણે રાજકુમારી હોઈએ, રાજમહેલ તમારો હોય. જાગૃત થયા પછી એ રાજકુમારીને રાજમહેલ ગયા ક્યાં? તમે તો ખાટલાની અંદર સુઈ રહેલા છો. એમ આપણે રાજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે અને આ બધો જ ખેલ જોઈ રહ્યા છે. જાગૃત થઈશું તો આ બધો ખેલ જશે ક્યાં? વિચારો. कहे हक देखो खेल लैल का, बैठे अर्श में इत पीछे देखो शरत पारा सूरज मार्फत. राह रसूल बतावी मेरे अर्श चढ़ उतर, राह रसूल बतावी. रसूल साहब अपने राह बतावશે. કઈ રાહ? મેરે અર્શ ચઢ ઉતર, માર્ગ બતાવશે. રોજ આપણે ચિતવણી કરીએ છીએ, રોજ ચિતવણી કરીએ છીએ. પરમધામના 25 પક્ષની અંદર ફરીએ છીએ. આ માર્ગ બતાવી દીધો છે રસૂલ સાહેબે આપણને. तब तुम मोहम्मद के कदम लीजो दिला धर. तब तुम, અહીંયા પહેલા રસૂલ કહ્યું ને પછી તરત કહ્યું મોહમ્મદ કે. એટલે એવું ન વિચારો કે રસૂલ સાહેબ એટલે મોહમ્મદ એટલે રસૂલ સાહેબ, એ ન વિચારો. એ રાજ્ય માટે પણ વપરાય છે, બસરી મલકીને હકી ત્રણ સુરત માટે વપરાય છે. મોહમ્મદ સાહેબ ત્રણ સુરત માટે વપરાય છે. याद रखो. तब तुम मोहम्मद के पकड़ लीजो दिला धर. कदम लीजो दिल धर, तब तुम मोहम्मद. पहचान कौन करावे? खुद पोते ज करावे, कोई बीजू न करावी सके. रोज गए छे इन स्वरूप के चरण लेके चलिए अपने घर, जे आपने पहचान करावे. इन स्वरूप के चरण लेके चलिए अपने घर. અને ત્યારે આ માયાનો અમલ મીટશે, એ વગર આ માયાનો અમલ મીટશે નહીં. રાત અમલ તબ મીટ કે
કરસી ઇલમ ફજર, देखोगे दिन मार्फत, खोल देसी रूह नजर। નજર ખુલી જશે તમારી. પછી બધું જ તમને પાતાળથી પરમધામ સુધીનું બધું જ દેખાશે, કશું જ બાકી નહીં. આમ તમે આંખ બંધ કરશો ને આ બધું જ તમને નજરો એ નજર દેખાશે. બધી જ સમજ પડી જશે કે ભાઈ આ ખેલ હતો. જ્યાં સુધી ન સમજ હતી ત્યાં સુધી આપણે મૂંઝાઈ રહ્યા છીએ. ધણી દેવચંદ્રજીને જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળવા બેઠા હતા. નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી. ઘણી આપત્તિ આવી હતી, એક બે આપત્તિ બતાવેલી છે બીતકની અંદર, એવી તો ઘણી પણ આપત્તિ આવી છે. 14 વર્ષ સુધી એમણે નિષ્ઠાબંધ ભાગવત સાંભળી. જ્યારે એમને સમજ પડી, અંદર બિરાજમાન થયા, ત્યાર પછી કોઈ દિવસ એમણે ભાગવત સાંભળી નથી. જેની અંદર ગુચે રહ્યા હતા એ બધા જ કોયડા ખુલી ગયા. એમ જ્યાં સુધી આપણને આ બધી નીંદ નથી મળી, જો બધા કોયડાની આપણને સૂઝ નથી પડી, ત્યાં સુધી આપણે ઇલમની અંદર બેસી રહ્યા છે. જ્યારે સૂઝ પડશે ત્યાર પછી देखो કે દિન મારફત, ખોલ દેસી રૂહ નજર, તમારી નજર ખુલી જશે. આપણી બધાની નજર ખુલી જશે. रब बदल आप उसमें कर बैठे मजबूर, कॉल किया बिच खिलवता हके अपने हजूर, हके करी रूहे साहेद और फरिश्ते साहेद, आप भी बीच साहेद कॉल किया वाहिद। અહીંયા બધું બતાવેલું છે કે ભાઈ તમને અહીંયા આપણે કોર્ટની અંદર કેસ ચાલતો હોય અને શું એને કહેવાય કે ભાઈ સાબિતી આપો, ગવાહ. તો જુઓ, આપણી જાતે જ આપણે ગવાહ છીએ. આ કેસ ચાલે છે, આપણો રાજી મહારાજ ને સામાજી વચ્ચેનો જે કેસ ચાલે છે એમાં ગવાહ કોણ છે? આપણે જાતે જ છે. જો હકે કરી રૂહે સાહેદ ઓર ફરિશ્તે સાહેદ, ઓર ફરિશ્તે, ફરિશ્તે કયા? આપણી સાથે જે બે મોકલેલા છે, જબરાઈલ ને અસરાફીલ, આ બંને ફરિશ્તા. પણ જબરાઈલ ફરિશ્તો નથી આવી શકતો. કેમ? નૂર તજલ્લાની તજલ્લીથી પર જરે છે, એટલા માટે અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો. એટલા માટે અહીંયા કયા ફરિશ્તાની વાત કરી છે? અસરાફીલ ફરિશ્તાની વાત કરેલી છે. અસરાફીલ સૂર ફૂક્યા કહે છે ને, એ કે છે એની વાત છે, એ ગવાહી છે. आप भी बीच साहेद कॉल किया वाहिद. અને રાજજી મહારાજે વાહિદ બિન રાજજી મહારાજે જે વાયદો કર્યો તો એ વાયદો પણ પૂરો કરી દીધો કે હું બધું જ આ કરીશ. આવતા પહેલા આપણને જે બધું સમજાવ્યું હતું એ બધું જ રાજજી મહારાજે કરી દીધું. અને આપણે જે બધું જે કર્યું હતું, નક્કી કર્યું હતું, એમાંથી એક પણ આપણે નથી કર્યું. સાંભળજો, પરમધામની અંદર ત્યાંથી આવતા પહેલા રાજજી મહારાજે આપણને જે કંઈક વાત કરી હતી એ બધી જ વાત રાજજી મહારાજે પોતાની પૂરી કરી. અને આપણે ખેલની અંદર ઉતરતા પહેલા આપણે જે બધું જે નક્કી કર્યું હતું એમાંથી એક પણ આપણે પૂરું નથી કર્યું. અને પાછા ઈશ્કનો દાવો લઈને બેઠેલા છે આપણે બધા છે. इसका अर्थ अजीम में रब्द हुआ बुलंद, तो बेवरा दिखाया इसका माहे फरेबी फंद. અને આજ આપણને આ બેવરો બતાવ્યો અહીંયા લાવીને. રાજજી મહારાજનો જે ઈશ્ક હતો તો એમણે તો પૂરો કરીને બતાવી દીધો, પણ આપણો જે ઈશ્ક હતો એ આપણે બતાવી નથી શક્યા.
આપણે બતાવી નથી શક્યા. आप बैठे दिल दे के ऊपर 12,000 होसी हासी सब महराज में जिनको नहीं सुमार. આ બધી હાસી થશે જ્યારે આપણે જાગૃત થઈને પરમધામ જઈશું. તારા બધી જ હાસી થશે. ભાઈ તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું, વન બાય વન બધાને પૂછશે ત્યારે સમજ પડશે. કાતવાનું પકડ યાદ કરજો. તે કેટલું કાત્યું, ત્યાં કેટલું કાત્યું. કોઈ બારી કાંકે છે અને કાંતીને બીજાને કંતાવે છે. કોઈ કાંતતું નથી, કોઈ કાંતતું નથી, તકલીફ પણ ચડાવતું નથી, કોઈ કપાસિયા પણ નથી કાઢતું, અને કોઈ કાંતી અને બીજાને કાતવા નથી દેતા. આ બધું જ આવશે. પોતાની જાતે આપણે સમજી લીધું એટલે બીજાને સમજવા ન દેવું એવું ન કરો. કહેવાનો મતલબ કે આપણે કાંત્યું અને બીજાને ન કંતાય, મેં મારું કરી લીધું, તમને બીજાને કરવા ન દે એવું ન કરો. આ બધા જ, અને આ બધી હાંસી થશે કે કેમ ન કર્યું, કેમ આ બધું ન થયું, કેમ આ બધું કરતા હતા. બધી હાંસી થશે. પડદાની અંદર આપણે છીએ, રાજી મહારાજ પડદાની અંદર નથી, એટલું યાદ રાખજો. એ તો દિલમાં બેઠા બેઠા બધું જ જુએ છે કે મારી રૂહ શું કરી રહી છે. રૂહને રોકતા નથી કે તું આ ના કરીશ. યાદ રાખજો, રાજી મહારાજ રૂહને કોઈ દિવસ રોકતા નથી કે તું આ ના કરીશ. તો પછી રાજી મહારાજ તો હુકમ ચાલે ક્યાં આગળ? રાજી મહારાજ નો હુકમ ચાલે ક્યાં આગળ? કે ભાઈ આ હુકમથી ખડું છે. આ જે બ્રહ્માંડ ખડું છે રાજી મહારાજના હુકમથી ખડું છે, પણ કેવી રીતે ખડું છે વિચારો. ડીપલી અંદર વિચાર કરશો તો તમને સમજ પડશે કે રાજી મહારાજના હુકમથી થરું નથી. હજુ તો હવે રોજ 6 દિવસ જે મોમિનોનો કેમ્પ આપ્યો છે એની મેઇન પાછળનું કારણ આ છે કે રાજી મહારાજનો હુકમ અહીંયા પણ નથી ચાલતો. રાજી મહારાજનો હુકમ અહીંયા નથી ચાલતો. રાજી મહારાજનો હુકમ નથી ચાલતો એની પાછળનું કારણ કે ઈશ્ક છે, એટલા માટે. રાજી મહારાજ આશિક છે એટલા માટે હુકમ કરી નથી શકતા રૂહોને, અને રૂહો છે એ માસુક થઈને બેઠી ગયો છે. એટલા માટે રાજી મહારાજે 6 દિવસ મોમિનોને આપી દીધો કે ભાઈ હવે તમે જ્યારે જાગૃત થાવ, જ્યારે તમને ઈશ્ક આવે ત્યારે તમે આવો પાછળ. હું તો આ બેઠો છું રાહ જોઈને તમારી. શ્રી મહામતી કહે મોમિનો યાદ કરો ખિલવત સુકન. યાદ કરો તું આ બધું, યાદ કરો ખિલવત સુકન. जो किया कौल अलस्तो बे रबा मिलहक हादी रूहाना. તમારા કોલ યાદ કરો અલસ્તો બે રબકુમ. અને યાદ કરીને અહીંયા બસ બીજું કશું નહીં, યાદ કરી જાગૃત તો થાવ. જાગૃત તો થાવ. બીજાને જાગૃત કરવાની વાત તો પછી છે, પહેલા તો આપણે જાગૃત થઈએ. આપણે જાગીશું તો બીજાને જગાવીશું. આપણે જાગ્યા જ ન હોય ને બીજાને જગાવવા જઈએ તો કેમ ના જગાવી શકો? નીંદમાં જ આપણે હઈએ તો. આ ચોપા અહીંયા દોડાવીએ, પ્રકરણ પતી ગયું છે. શ્રી મહામતી કહે મોહમીનો યાદ કરો ખિલવત સુકન. જો કિયા કોલ અલસ્તો બે રબા મિલહક હાદી રૂહાના. મિલહક હાદી રૂહાના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી સુંદર સાથ કી. તું એટલું યાદ રાખજો કે મેં તમારો ખસમ છું, હું તમારો ખસમ છું, એ ભૂલી ન જતા. અહીંયા જો જુદા જુદા ખસમ કરી રહ્યા છે, તું એ પણ યાદ રાખજો કે તમ બંધા એક જ છો. એ તો રાજી મહારાજે નથી કહ્યું, એ તો આપણે આપણી જાતે કહ્યું હતું. આપણી જાતે કહ્યું એ તો ભૂલી ગયા, એ તો સમજ્યા, પણ રાજી મહારાજે જે કહ્યું એ તો યાદ રાખો. આપણે ભૂલી ગયા છીએ અને આપણે ગફલત કરી રહ્યા છીએ, પણ રાજી મહારાજે જે કહ્યું એ તો યાદ રાખો. અલસ્તુ બે રબકુમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. સર્વ સુંદર